આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક. આપણે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોને ડિસ્કસ કરીએ છીએ. એમાં સૌથી પહેલા આપણે જે લિસ્ટ બનાવેલું હતું એમાં સૌથી પહેલું એ કરીને આપણે લખેલું હતું કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, એટલે કે હાઇડ્રોજન રિમૂવ થતો હોય એવી પ્રક્રિયા જેને એસિડિકતાની સાથે સરખામણી કરાવી શકાય. એ ટોપિક આપણે બાકી રાખ્યો હતો કારણ કે બહુ મોટો ટોપિક છે. તો આજે અત્યારે આપણે એની ડિસ્કસ કરવાના છીએ, કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રકૃતિ અથવા એસિડિકતા. તો એસિડિકતા હોવી એની સાબિતી શું? તો સીધી સાદી વાત, ધાતુ સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોજન મુક્ત કરી શકે એને એસિડ કહેવાય. તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ એ આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે જે તે ધાતુનો કાર્બોક્સિલેટ આયન બને. આ હતું કાર્બોક્સિલિક એસિડ. આ બન્યું સોડિયમ કાર્બોક્સિલેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે એને એસિડ કહેવાય. કાર્બોક્સિલિક એસિડ આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયાથી H2 ગેસ ઉત્પન્ન કરે છે એટલે કાર્બોક્સિલિક એસિડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ચાલો, એના પછી બીજું, કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર અને પાણી બને તો સમજવાનું એ પદાર્થ એસિડ છે. તો આ આપણો કાર્બોક્સિલિક એસિડ એ પ્રબળ બેઝ NaOH, આ બેઝ છે, આ એસિડ છે. દેખીતી વાત છે, H2O અને આ ક્ષાર બનશે. તો RCOONA ક્ષાર તો આનો આ જ બનશે, સોડિયમ કાર્બોક્સિલેટ, અને આ OH અને H જોડાઈને બનશે H2O. તો કાર્બોક્સિલિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને પાણી બનાવે છે. એના ઉપરથી સાબિતી મળે છે કે તે એસિડિક છે. હવે એનાથી આગળની વાત, આ જ આપણું કાર્બોક્સિલિક એસિડ NaHCO3 અથવા Na2CO3 સાથે પણ પ્રક્રિયા કરે છે અને ત્યારે પણ ક્ષાર બને, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે. જો ભાઈ, એક નિયમ છે બાળકો કે ધાતુના કાર્બોનેટ કે ધાતુના બાયકાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરે ને તો એક ક્ષાર તો બને જ, ધાતુનો કાર્બોક્સિલેટ ક્ષાર અથવા ધાતુનો એસિડ ક્ષાર, અને એની સાથે CO2 અને H2O બને. કાર્બોનેટ કે બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉભરો આવે. પણ શરત એટલી છે કે આ એસિડ એટલું બધું નિર્બળ ન હોવું જોઈએ કે જેથી પ્રક્રિયા ન થાય. ફિનોલ પણ એસિડિક છે, પણ તમે યાદ કરો, ફિનોલ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા નહોતો આપતો, પણ કાર્બોક્સિલિક એસિડ આની સાથે પ્રક્રિયા આપી કાર્બન ડાયોક્સાઇડનો ઉભરો આવે એવી પ્રક્રિયા કરે છે. એટલે એના ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ કે ફિનોલ કરતા આપણા કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રકૃતિ થોડી પ્રબળ છે. તો કોઈ કાર્બનિક સંયોજન કે જે કાર્બોક્સિલિક એસિડ છે કે નહીં એની ખાતરી કરવી હોય તો આ પ્રક્રિયા કામ આવે છે. કારણ કે બધાય કાર્બનિક સંયોજનોમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઝાઝી છે, અને એ જ એવું છે કે જે ધાતુના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી CO2 નો ઉભરો આવવા દે છે. તો આ કાર્બોક્સિલિક એસિડની પરખ માટેની કસોટી થઈ અને આના ઉપરથી જ એવું સાબિત થયું કે કાર્બોક્સિલિક એસિડ ફિનોલ કરતા વધુ પ્રબળ છે. હજી આ જ ટોપિક ઉપર આપણે આગળ ચર્ચા કરવાના છીએ. બીજી વાત, આ જ કાર્બોક્સિલિક એસિડ પાણીમાં વિયોજન પામે તો એમાંથી આ H+ આને મળે એટલે H3O+ બને અને RCOO- બને. કાર્બોક્સિલેટ આયન અને હાઇડ્રોનિયમ આયન આવું બને. એમાં આ કાર્બોક્સિલેટ આયન ભેગો પાછો જો H+ જોડાઈ જાય તો કાર્બોક્સિલિક એસિડ બની જાય ને એવું જો વધુ થાય તો સમજવાનું કે આ નિર્બળ છે. પણ જેવું તમે આનું સ્ટ્રક્ચર ધ્યાનમાં લેશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આ કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદન જોવા મળે. RCOO- છે, એમાં થોડીક વારમાં આ યુગ્મ અહીંયા આવતું રહીએ ને આ યુગ્મ અહીંયા જતું રહીએ, પરિણામે આ સંયોજન આવી રીતના સંસ્પંદન અનુભવે છે. તો પાઈ બંધનું સંસ્પંદન સતત થાય એટલે ઇમેજિન કરો કે અહીંથી H+ નીકળીને પાછો હતો ને ઓક્સિજન સાથે જોડાવા આવે તો ઓક્સિજન તો પોતાનું યુગ્મ અહીં મોકલી દે એટલે એને એમ થાય કે લે અહીં તો નેગેટિવ ચાર્જ હતો, મારું યુગ્મય હતું, હવે તો નથી.
તો હાઇડ્રોજન બિચારો પાછો દ્રાવણમાં વયો જાય. પાછું એનું ધ્યાન જાય કે યુગ્મ તો અહીંયા છે, હાલો ન્યા જાઓ, ન્યા જાય તો એવું થઈ જાય. એટલે હાઇડ્રોજન ને બિચારાને પાછું જોડાવા જ નથી મળતું, એટલે હાઇડ્રોજન ને દ્રાવણમાં જ રહેવું પડે. જો હાઇડ્રોજન દ્રાવણમાં જ રહીએ તો એસિડ પ્રબળ કહેવાય. ફ્રી H+ જેટલા વધુ મુક્ત થાય દ્રાવણમાં એટલે એસિડની પ્રબળતા ઝાઝી. તો કાર્બોક્સિલેટ આયનનું કાર્બોક્સિલિક એસિડનું કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર થાય છે અને એમાં સંસ્પંદન થવાને કારણે H+ પાણીમાં જ રહે છે, એટલે એની એસિડિક પ્રબળતા પ્રમાણમાં વધુ છે. ચાલો, આટલું બોલ્યા પછી અને બોર્ડમાં જેટલું લખેલું છે એટલું તમે બરાબર સમજી લ્યો. જરૂર લાગે તો આ સમીકરણો નોંધી લ્યો. પછી હું આનાથી આગળની વાત હવે લઈ જાઉં છું. હવે ડિસ્કશન શરૂ થાય છે. સમીકરણની વાત થઈ ગઈ પૂરી, હવે ચર્ચા શરૂ થાય છે અને એ કન્સેપ્ટ આધારિત ચર્ચા છે. બહુ કાળજીપૂર્વક સાંભળો. ચાલો, આને જવા દઉં છું. સમતુલન અચળાંકનું સૂત્ર જો બનાવીએ, આપણી પાસે આ સમીકરણ છે જ. આ સમીકરણના ઉપયોગની મદદથી પહેલા સમતુલન અચળાંકનું સમીકરણ બનાવીએ તો સમતુલન અચળાંક KEQ બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ના છેદમાં બે પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. આ સમતુલન અચળાંકનું સૂત્ર છે. પણ પાણીની સાંદ્રતા તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ જ રહેતી હોય છે, પહેલેથી આપણે એવું જાણીએ છીએ. તો એ અચળાંકને અચળાંક ભેગો ગુણી દો તો આ એસિડનું વિયોજન અચળાંક બન્યો કહેવાય Ka, અને એનું સૂત્ર થાય H3O+ ની સાંદ્રતા અને RCOO- ની સાંદ્રતાનો ગુણાકાર ના છેદમાં અવિયોજિત એસિડની સાંદ્રતા. તો આ થયો નિર્બળ એસિડનું વિયોજન અચળાંક Ka. જેમ Ka વધુ એમ એસિડની પ્રબળતા પણ વધુ. શું કામે? તો કે Ka વધુ હોવું એનો અર્થ જ એવો કે આ અંશનું મૂલ્ય મોટું હોવું, એટલે કે અવાજ ઝાઝા બન્યા, એટલે કે વિયોજન વધુ થયું, એટલે એસિડ પ્રબળ છે. તો જેમ Ka વધુ તેમ એસિડની પ્રબળતા વધુ. પણ સરળતા માટે Ka ને બદલે pKa ના મૂલ્યોને ધ્યાનમાં લેવામાં આવે. એ તમે પહેલેથી જાણો છો, ફિનોલ વખતે પણ આ ડિસ્કશન કરેલું હતું. pKa એટલે શું? તો કે -log Ka, અને જેમ pKa ઓછું તેમ એસિડની પ્રબળતા વધારે. Ka ના મૂલ્યો બહુ મોટા હોય, 2.7 × 10⁻12. આટલું બધું બોલવું પડે Ka બોલીએ તો. એને બદલે pKa બોલો તો એનો આંકડો ખાલી એવો જ હોય, 12, 3, 2.5. બહુ સિમ્પલ આંકડામાં pKa મળે. એટલા માટે pKa ના સ્વરૂપે જ એસિડની પ્રબળતા દર્શાવવામાં આવે છે. કેટલાક ઉદાહરણો આપેલા છે, જોઈએ. આપણે કીધું કે જેમ pKa ઓછું એમ એસિડની પ્રબળતા વધુ. pKa ઓછું એમ એસિડની પ્રબળતા વધુ. તો અહીંયા હું કેટલાક એસિડના નામ કે સૂત્રો લખીશ, પછી અહીંયા એના pKa ના મૂલ્યો લખીશ. સરખામણી કરીએ, ખ્યાલ આવે. HCl આ તો ભાઈ ક્ષારીય એસિડ છે, હેલોજન એસિડ 100% વિયોજન થાય, મેક્સિમમ પ્રબળ હોય. આનું pKa -7 છે, -7, એટલે તો બહુ ઓછું કહેવાય ભાઈ. તો આ તો સારામાં સારું પ્રબળ એસિડ થયું. પછી CF3COOH નામ તમે આપી શકો, ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ. યાદ કરો, એસિટિક એસિડની હેલ-વોલહાર્ડ ઝેલિન્સ્કી પ્રક્રિયામાં આ બનતું હતું. તો ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ એના pKa ની વેલ્યુ 0.23 છે. આના કરતા તો આ વધુ કહેવાય. એટલે HCl કરતા ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ નિર્બળ છે અત્યારે. હજી આગળ આ છે આપણું બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝોઇક એસિડ છે, એના pKa નું મૂલ્ય 4.19 માં રાખેલું, 23 નહીં. તમે ટેક્સ્ટ બુકમાં નજર કરજો, આંકડાઓ મને બહુ યાદ નથી રહેતા, પણ 4.19 જ છે ને. બેન્ઝોઇક એસિડની pKa 4.19. હવે કમ્પેર કરો, લ્યો આ અને આ બેમાંથી આ pKa આના કરતા તો આ બહુ જાજુ કહેવાય. તો pKa જેમ જાજુ એમ એસિડની પ્રબળતા ઓછી, pKa ઓછું એમ એસિડની પ્રબળતા વધુ. તો બેન્ઝોઇક એસિડ કરતા ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ વધુ પ્રબળ એસિડ છે.
વધુ એટલે બહુ જ વધુ, આના કરતા આ 10,000 ગણું વધુ પ્રબળ કહેવાય. કેવી રીતના બોલ્યો એ શું આંકડો 10,000 ગણું? ભાઈ pKa 4 અને આ pKa 0 એમ સમજો ને, રાઉન્ડ ફિગરમાં બોલું છું. તો આની Ka થાય 10⁻⁴ અને આની થાય 10⁻⁴. તો 10⁻⁴ કરતા 10⁻⁴ એ 10,000 ગણું વધુ કહેવાય. સિમ્પલ મેથેમેટિક્સ છે બાળકો. અને હજી એક ઉદાહરણ લઈએ, એસિટિક એસિડ. એસિટિક એસિડ ની pKa 4.76 જેટલી છે. તો એ તો આના કરતા વધુ થઈ. એનો અર્થ એવો થયો કે એની પ્રબળતા બધાય કરતા ઓછી. હવે જો હું થોડીક વાર પહેલા એક વાક્ય બોલ્યો હતો કે આપણું કાર્બોક્સિલિક એસિડ અત્યાર સુધીમાં ભણેલા બધાય કાર્બનિક સંયોજનોમાં સૌથી પ્રબળ એસિડ છે. પણ અહીંયા જે મેં 4 ઉદાહરણ લખ્યા ને, એમાં તો આ એસિટિક એસિડ આ બધાય કરતા સૌથી નિર્બળ થયું. એનાથી થોડું પ્રબળ કોણ? બેન્ઝોઇક એસિડ. એનાથી વધુ પ્રબળ કોણ? ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. આ તો કેટેગરીની જ બહાર છે. શું કામ? તો કે કાર્બનિક એસિડ નથી, પણ આપણે કમ્પેર કરવું હતું ક્ષારીય એસિડ અને કાર્બનિક એસિડ વચ્ચેની એસિડિક પ્રબળતાને સરખાવવી હતી, એટલે આ લખ્યું. -7 બહુ જ ઓછી pKa એટલે બહુ જ પ્રબળ એસિડ. પણ કાર્બનિક એસિડોમાં ટ્રાયફ્લોરો એસિટિક એસિડ એટલે આ એ સૌથી પ્રબળ એસિડ છે. એના કરતા એસિટિક એસિડ ઘણું નિર્બળ છે. આને 5 ની આડે ગાળે ગણો ને, આ 5 અને આ 0 એટલે 10⁻⁵ ને 10⁻⁴. એટલે આના કરતા 1,00,000 ગણું પ્રબળ છે. હવે હું જે બોલું છું એ વાતને આ રીતના સમજો. આનું તમે લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરિનેશન કરો, હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા, તો તમે એક તબક્કે આ બનાવી શકો. 3 વખત ક્લોરિનેશન કરો એટલે આવું બને. અને જો આમાંથી આ બન્યું તો એનો અર્થ એવો કે એની એસિડિક પ્રબળતા વધી. તો તમે એસિટિક એસિડની પ્રબળતા વધારવા માટે હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો. જો કે એમાં ફ્લોરિનેશન કરવું અઘરું છે. ક્લોરિનેશન ને બ્રોમિનેશન જ સહેલું થાય, પણ છતાં પણ જો કોઈ રીતે તમે ફ્લોરિનેશન કરી શકો તો કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતામાં વધારો કરી શકો. તો અહીંયા અત્યારે 2 વાત થઈ. કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રકૃતિ સમજાવવો જોઈએ એટલો પ્રશ્ન હોય તો અહીં સુધી લખો. આપણે વાત અહીંથી શરૂ કરવાની. કાર્બોક્સિલિક એસિડમાં RCOOH ક્રિયાશીલ સમૂહ છે. H+ એસિડિક પ્રોટોન છે જે મુક્ત થઈ શકતો હોવાથી કાર્બોક્સિલિક એસિડ એસિડિક છે. પછી એની સાબિતી આપતી પ્રક્રિયા કે ધાતુ સાથે પ્રક્રિયા કરે, ધાતુના કાર્બોક્સિલેટ બનાવી હાઇડ્રોજન મુક્ત કરે, બેઝ સાથે પ્રક્રિયા કરે, ધાતુના કાર્બોક્સિલેટ ક્ષાર પાણી બનાવે, અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે સોડિયમ કાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એવી સાબિતી આપે છે કે ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે. કાર્બોક્સિલિક એસિડનું વિયોજન થાય તો આવા 2 આયનો બને. એમાં કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદનને કારણે સ્થિરતા હોય એટલે એની એસિડિક પ્રબળતા વધુ છે. એના સમતુલન અચળાંકને આપણે આ રીતે લખી શકીએ. અને એમાં જેમ Ka વધુ એમ એસિડિક પ્રબળતા વધુ, પણ Ka ને બદલે pKa ના રૂપમાં એને રજૂ કરવામાં આવતું હોય છે. એટલે pKa જેમ ઓછું એમ એસિડિક પ્રબળતા વધુ. અને કેટલાક એસિડના pKa ના મૂલ્યો આપ્યા છે, જેના આધારે આપણે કમ્પેરિઝન પણ કરી શકીએ. હવે એનાથી આગળ ટોપિક આ જ છે, પણ એમાં એક આગળનો પોર્શન ટાઇટલ થોડુંક આપણે બદલી નાખીએ કે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ આ 2 માંથી કોણ વધુ એસિડિક છે અને શું કામ, એ બાબત ઉપર ચર્ચા હવે કરવી છે. તમને જરૂર લાગે એટલું આમાંથી લખી લો, પછી આગળ વધીએ. ઓકે, પ્રશ્ન આ છે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા, પણ કમ્પેરિઝન કરવી છે. કોની સાથે? કે ફિનોલ સાથે. બોર્ડના એસ્પેક્ટથી પણ ભણાવું છું અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામના પણ કન્સેપ્ટ આપણે ભેગા ધ્યાનમાં લેતા જશું. પ્રશ્ન માની લો કે આવો હોય, કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ ની એસિડિકતા ની સરખામણી.
તો અહીંયા બે વસ્તુ લખું છું. કાર્બોક્સિલિક એસિડ માંથી બનતો કાર્બોક્સિલેટ આયન, એમાં થતું સંસ્પંદન, એટલે આવું. અને ફિનોલ હોય તો એમાંથી બને ફિનોક્સાઇડ આયન, એમાંય સંસ્પંદન થાય છે. યાદ કરો, બહુ સમીકરણ જો આખું આપણે લખીએ, આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં આપણે આ ડિસ્કસ કરેલું હતું. તો અહીંયા ફિનોક્સાઇડ આયન છે, એમાં પણ સંસ્પંદનના 5 બંધારણો બને. આ એક, પછી આ યુગ્મ અહીંયા જાય, આ યુગ્મ અહીંયા આવે. હું 5 બંધારણ દોરી દઉં છું કે જેથી આપણે એના ઉપર પછી ચર્ચા કરીશું. પછી આવી જ રીતના આ યુગ્મનું આમ સ્થાનાંતરણ બેન્ઝીન રિંગમાં આગળ વધે. આ યુગ્મ અહીંયા જાય, આ જગ્યાએ પહોંચે, આ હતું એમને અહીંયા બંધ બની જાય. આ યુગ્મ ઋણ વીજભારિત બનાવે કાર્બનને, વળી પાછું આ યુગ્મ અહીંયા જાય અને આમ આવે. તો ફિનોક્સાઇડ આયનમાં આ 5 સંસ્પંદન બંધારણો બને. હવે મારે એ નક્કી કરવું છે કે કાર્બોક્સિલિક એસિડ કે જેમાંથી કાર્બોક્સિલેટ આયન બને છે અને 2 સંસ્પંદન બંધારણો આપે છે, એ વધુ એસિડિક છે કે ફિનોલ વધુ એસિડિક છે. ચર્ચા એના ઉપર ચાલે છે. તો પેલા તો ભણી ગયા છીએ ને, આંકડાકીય માહિતી જુઓ. આનું આ જેમ સમીકરણ લખ્યું ને એમાંનું એ લખી દો એટલે તમને ખ્યાલ આવે કે આપણે ચર્ચા શેના ઉપર કરીએ છીએ. તો આ વધુ એસિડિક કે આ? તો પેલા તો આંકડાકીય માહિતી તમને જો યાદ હોય તો બાળકો, ઇથેનોલ એનું pKa નું મૂલ્ય 10 ની આડે ગાળે હતું. 10 નહીં પણ 16. ઇથેનોલ નું pKa 16. તમે ટેબલ આપેલું છે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર, 16 ની નજીક. ફિનોલ એનું pKa 10 ની નજીક છે. અને આપણું અહીંયા કાર્બોક્સિલિક એસિડ માં લ્યો ને, આ લઈ લ્યો બેન્ઝોઇક એસિડ, હમણાં જ લખ્યું હતું 4.19. એટલે એમ સમજો ને કે 4 રાઉન્ડ ફિગરમાં 4. તો pK જેમ ઓછો એમ એસિડિકતા વધુ. તો જોઈને જ લાગે છે ફિનોલ કરતા વધુ એસિડિક છે. જો કેટલું વધુ જુઓ તો, આ 10 ને આ 4 એટલે 10 ની 6 ઘાત ગણું વધુ એસિડિક છે, એટલે 10 લાખ ગણું. આલ્કોહોલ કરતા ફિનોલ 10 લાખ ગણો વધુ એસિડિક અને ફિનોલ કરતા બેન્ઝોઇક એસિડ 10 લાખ ગણો વધુ એસિડિક. તો આંકડાકીય માહિતી તો એવી આપણને સાબિતી આપી જ દે છે કે ફિનોલ કરતા આપણો કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે. પણ શું કામે? તો એની ચર્ચા સંસ્પંદન બંધારણો ઉપરથી કરી શકાય. કાર્બોક્સિલિક એસિડ માંથી બનતા કાર્બોક્સિલેટ આયનના 2 સંસ્પંદન બંધારણો બને. ઈ બેયની સ્થિરતા જેમ વધુ એમ ઓલો H+ પાછો આવી ન શકે, એટલે એને દ્રાવણમાં જ રહેવાનું થાય, એટલે એસિડની પ્રબળતા વધુ. તો ફિનોલ માંથી બનતા ફિનોક્સાઇડ આયનમાં H+ અહીંયા પાછો જોડાવ આવે તો આ યુગ્મ તો અહીંથી જાતું રહે, એટલે અહીંયા હવે એને યુગ્મ મળતું નથી. તો આમાં H+ જોડાવા તો નહીં આવી શકે, એટલે એને દ્રાવણમાં જ રહેવું પડશે. એટલે ફિનોલ પણ એસિડિક તો છે જ, પણ આ વધુ સ્ટેબલ કે આ? જે આયનની સ્ટેબિલિટી વધુ હશે એ H+ ને પોતાની સાથે જોડાવા નહીં દે, પરિણામે એસિડની પ્રબળતા વધશે. તો આ વધુ સ્ટેબલ કહેવાય કે આ? સમજવું હોય તો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રિન્સિપલ ધ્યાનમાં લેવાના. કાર્બોક્સિલેટ આયનના 2 સંસ્પંદન બંધારણો છે. ફિનોલના 5, ફિનોક્સાઇડ આયનના 5 સંસ્પંદન બંધારણો છે. પહેલા તો એવો જ વિચાર આવશે જેના સંસ્પંદન બંધારણો જાજા એની સ્થિરતા જાજી, પણ એ એસ્પેક્ટને જોવાનો. એની પહેલા એક વાતને ધ્યાનમાં લેવાની છે, બનતા સંસ્પંદન બંધારણો સમતુલ્ય હોય. આ બે સંતુલિત છે. સંતુલિત એટલે આ છે એવું જ આ છે. જો ખાલી ફેર એટલો કે ઓક્સિજન ઉપર ને બદલે નીચે લખ્યા. આ બે બંધારણમાં કોઈ ફેર નથી. આ બે સમતુલ્ય બંધારણો કહેવાય. જ્યારે ફિનોક્સાઇડ આયનના તમે 5 બંધારણ જોશો ને એને તમે એક સરખા નહીં ગણી શકો. આનાથી આ જુદું છે, જો એના કરતા આ જુદું છે. આમાં તો આ લખો કે આ લખો બે સરખા કહેવાય.
મારી વાતને કદાચ તમે સમજી શકતા હોવા જોઈએ. એવો બાળકો, આ બે સમતુલ્ય બંધારણો કહેવાય. આ ઇક્વિવેલન્ટ છે, આ નથી. આના કરતા તદ્દન જુદું છે. કઈ રીતે જુદું? જુઓ, આમાં ઋણ વીજભાર ઓક્સિજન ઉપર હતો, આમાં ઋણ વીજભાર ઓક્સિજન ઉપર જ છે. આમાં ઋણ વીજભાર ઓક્સિજન ઉપર છે, અહીંયા કાર્બન ઉપર છે. કયા? તો કે ઓર્થો સ્થાનમાં. અહીંયા કાર્બન ઉપર આવ્યું, કયા? તો કે પેરા સ્થાનમાં. અહીં પાછો કાર્બન ઉપર આવ્યો, પણ આ બાજુના ઓર્થો સ્થાનમાં. અહીંયા વળી પાછો ઋણ વીજભાર ઓક્સિજન ઉપર આવ્યો. તો આ બધાય બંધારણોમાં ઋણ વીજભારના સ્થાન જુદા જુદા છે. જ્યારે તમે અહીંયા જુઓ કે અહીંયા જુઓ, ઋણ વીજભાર ઓક્સિજન ઉપર જ છે. એટલે એ બાબતે જુદા આ બે. હવે જે બંધારણો સમતુલ્ય હોય ને એ વધુ સ્ટેબલ હોય. સંસ્પંદન બંધારણો જો સમતુલ્ય હોય એટલે આઈડેન્ટિકલ બનતા હોય તો એ વધુ સ્ટેબલ હોય. આ જુદા જુદા ભલે 5 બને પણ એની સ્ટેબિલિટી આના જેટલી ન થાય. બીજી મહત્વની વાત, અહીંયા ઋણ વીજભાર એ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન પરમાણુ ઉપર જ રહે છે. જો આમાં પણ આમાં પણ. જ્યારે અહીંયા આ ઋણ વીજભાર એ થોડાક ઓછા વિદ્યુત ઋણ કાર્બન ઉપર પણ જોવા મળે છે. ઋણ વીજભાર જો વિદ્યુત ઋણ તત્વ ઉપર રહેતો હોય તો એની સ્ટેબિલિટી વધુ હોય, પણ ઓછા વિદ્યુત ઋણ તત્વ ઉપર ઋણ વીજભાર રહેતો હોય તો એની સ્ટેબિલિટી ઘટે. તો આ બે પરિબળો, એક તો આ બંધારણો સમતુલ્ય છે, આ નથી. બીજું, આમાં ઋણ વીજભાર એ વિદ્યુત ઋણ તત્વ ઉપર જ જોવા મળે છે, જ્યારે આમાં એવું નથી. આ બે કારણોને આધારે ફિનોલની એસિડિક પ્રબળતા કરતા કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધુ છે. આંકડાઓ તો કહેતા વધુ છે, પણ કારણ તમને આ બંધારણો ઉપરથી ખબર પડે. આ હું જે બોલ્યો એનું ડિસ્ક્રિપ્શન તમારી બુકમાં લખેલું છે, એક પેરેગ્રાફ. પણ આ વસ્તુને તમે સમજી જશો તો તમારે ક્યારેય એ ડિસ્ક્રિપ્શનને વાંચવું નહીં પડે. એકદમ તાર્કિક વસ્તુ છે. જે આયન વધુ સ્થાયી એના એસિડની એસિડિક પ્રબળતા વધુ. સંયુક્તની બેઝ વધુ સ્થાયી હોય તો એસિડ પ્રબળ. બસ આ સંયુક્તની બેઝ વધુ સ્થાયી છે આના કરતા. કારણ બે, પહેલું, બંને સંસ્પંદન બંધારણો સમતુલ્ય છે, આમાં 5 હોવા છતાંય સમતુલ્ય નથી. બીજું, વિદ્યુત ભાર વિદ્યુત ઋણ તત્વ ઉપર જ રહે છે, જ્યારે આમાં ઋણ વીજભાર ઓછા વિદ્યુત ઋણ કાર્બન ઉપર જોવા મળે છે. જો ક્લિયર? આ બંધારણો કેટલી બધી વખત દોરવામાં આવ્યા હો બાળકો, આખા સિલેબસ. આ જ ટાઈપના સંસ્પંદન બંધારણો હજી એમાઇન વાળા પાઠમાં આવશે. અવાજ હેલોએરિનમાં પણ આવા લખ્યા હતા, આલ્કોહોલ ફિનોલ ઇથરમાં પણ લખ્યા હતા. એટલે આ લખતા તમને બરાબર ફાવી ગયા હોવા જોઈએ. ચાલો, હજી ટોપિક આ જ ચાલે છે, પણ હવે એનો ત્રીજો પોર્શન શરૂ કરીએ. કે અત્યાર સુધી એ ડિસ્કસ કર્યું કાર્બોક્સિલિક એસિડ એસિડિક છે, પછી એવું ડિસ્કસ કર્યું કે એની એસિડિક પ્રબળતા ફિનોલ કરતા વધુ છે. હવે આપણે ચર્ચા એવી કરવાના છીએ કે કાર્બોક્સિલિક એસિડોમાં પણ જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા જુદી જુદી હોય. એનું કારણ શું? એની ચર્ચા હવે શરૂ કરીએ. આને જવા દઉં છું. તમે જોઈ શકો છો કે એક જ ટોપિક હોવા છતાં એ વિડીયોની લેન્થ થોડીક વધી જવાની છે, પણ આપણે આને તો આમાં સમાવી જ લેવું છે. ટાઇટલ આપણે આવું બનાવીએ, એસિડિક પ્રબળતા પર અસર કરતા પરિબળો. આ છેલ્લો ટોપિક પણ છતાંય ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવું. સી ડબલ બોન્ડ ઓ OH અને અહીંયા કંઈક જોડાયેલું છે, એ અસર કરશે એસિડિક પ્રબળતા ઉપર. માની લ્યો કે અહીંયા જોડાયેલું ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એટલે શું કરે તો કે ઇલેક્ટ્રોન કાર્બન તરફ ધકેલતા હોય. જોજો તો શું થશે. આ ભાઈ એસિડ તરીકે ક્યારે વર્તે તો કે આ ઓક્સિજન યુગ્મ લઈ લઈએ ને H+ ને મુક્ત કરે તો આને એસિડ કહેવાય. હવે આ ઓક્સિજન યુગ્મ લઈએ અને આ એસિડ તરીકે વર્તે એ સાચું, પણ આ કાર્બન સાથે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હોય તો યુગ્મ તો આ ઓક્સિજન તરફ આવે, અહીંથી આવે. હવે અહીંથી યુગ્મ આવતા હોય તો પછી ઓક્સિજન આનું યુગ્મ લેવાનું પસંદ નહીં કરે. શું કામે? તો કે ભાઈ
કારણ વગરના યુગ્મો ભેગા કરશું તો વીજભાર વધશે, અને વીજભાર વધશે સ્થિરતા ઘટશે. તો ભાઈ મને અહીંથી યુગ્મ મળે એમ હોય તો પછી મારે હાઇડ્રોજનના નથી જોતા. તો રે ભાઈ, જો હું હાઇડ્રોજનના યુગ્મ લઈ લેતો હોત તો EH+ બનીને જાત, તો હું એસિડ કહેવાત. પણ મને તો અહીંથી જ યુગ્મ મળે છે, એટલે મારે હાઇડ્રોજનના યુગ્મ લેવાની જરૂરિયાત રહેતી નથી. એટલે હું H ને પ્લસ તરીકે મુક્ત નહીં કરું, એટલે મારી એસિડિક પ્રબળતા ઘટી કહેવાશે. ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલું હોય ત્યારે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘટે. બીજી વાત, માની લ્યો કે આપણા આ કાર્બોક્સિલિક એસિડની સાથે અહીંયા જે જોડાયેલું છે એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. વિડ્રો કરે એટલે ખેંચે. માની લ્યો કે એવો સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચે છે. ભાઈ ઓક્સિજન નું કામ તો આવું હતું જ. ઈ ઇલેક્ટ્રોન યુગ્મ લે તો હાઇડ્રોજન પ્લસ બનીને મુક્ત થાય, તો આને એસિડ કહેવાય. તો કન્ડિશન જુઓ, હું કાર્બન, મારી યાર ઓક્સિજન, એના ભેગો હાઇડ્રોજન. ઓક્સિજન છે એ હાઇડ્રોજન ની સાથેનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે એટલે H+ બનીને મુક્ત થયું. પણ અહીંયા મારી સાથે જે જોડાયેલા સમૂહ છે ને અહીંથી યુગ્મ ખેંચે છે. ઈ યુગ્મ ખેંચશે તો પછી ઓક્સિજનના યુગ્મ આ બાજુ આવશે. પરિણામે ઓલા H+ ને પાછું જોડાવા માટેની કોઈ શક્યતા જ નહીં રહે, કારણ કે યુગ્મનું ખેંચાણ આ બાજુ છે. પરિણામે H+ બનીને દ્રાવણમાં રહેશે, એસિડિક પ્રબળતા વધશે. એકદમ સિમ્પલ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એસિડિક પ્રબળતા ઘટે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એસિડિક પ્રબળતા વધે. વિડ્રોઈંગ ગ્રુપ થી વધે એવું યાદ રાખો, ડોનેટિંગ ગ્રુપ થી ડિક્રીઝ થાય, ઘટે. તો એ ડિપેન્ડ કરશે કાર્બોક્સિલિક એસિડની સાથે ક્રિયાશીલ સમૂહની સાથે જોડાનાર ઘટકો કેવા છે. ઇલેક્ટ્રોન ખેંચે એવા છે તો એસિડની પ્રબળતા વધારશે, ઇલેક્ટ્રોન દાન કરે એવા છે તો પ્રબળતા ઘટાડશે. હવે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કેપેસિટી, ખેંચવાની વૃત્તિ નો એક ક્રમ આપણી ચોપડીમાં આપેલો છે. અહીં ઉપર લખો એટલે તમને દેખાય. ફિનાઇલ રિંગની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ હોય, પણ એના કરતા થોડીક વધુ વૃત્તિ આયોડીનની, એના કરતા વધુ વૃત્તિ બ્રોમિનની, એનાથી થોડુંક વધુ ક્લોરીન, એનાથી થોડુંક વધુ ફ્લોરીન, એનાથી થોડુંક વધુ મારા ખ્યાલથી CN છે, એનાથી થોડુંક વધુ NO2 અને સૌથી વધુ CF3. એટલે COH સમૂહની સાથે આ જોડાયેલું હોય ને તો એની એસિડિક પ્રબળતા જેટલી હોય એના કરતા આ જોડાયેલું હોય ને તો એસિડિક પ્રબળતા વધે. થોડાક ઉદાહરણો લઈએ, જોજો ધ્યાનથી. આ છે ઇલેક્ટ્રોન વિડ્રો કરવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવાની ક્ષમતા નો ચડતો ક્રમ. તો હવે એના આધારે કાર્બોક્સિલિક એસિડ જો આવું હોત COH ભેગું pH જોડાયેલું હોય, અને કોઈ એમ કહે કે COH ભેગું CH2CN જોડાયેલું છે, અને કોઈ એવું કહે કે COH ભેગું CF3 જોડાયેલું છે, તો ભાઈ નક્કી આની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ પ્રબળ, પરિણામે આની એસિડિક પ્રબળતા સૌથી વધુ. આ એનાથી નબળું એસિડ ને આ સૌથી નબળું એસિડ, તો એસિડિક પ્રબળતાનો એક ક્રમ આવો જ થાય. તો જેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ એમ એસિડિક પ્રબળતામાં પણ વધારો થાય. હવે કોઈ એમ કહે કે આ COH ભેગું CH3 જોડાયેલું છે, તો ભાઈ CH3 તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પ્લસ આય અસર ઉપજાવે એવું, અને ઇલેક્ટ્રોન દાતા હોય તો શું કરે, એસિડિક પ્રબળતા ઘટે. તો આ બધાયમાં સૌથી ઓછી એસિડિક પ્રબળતા આની હશે આ બધાયમાં. એટલે મારે હજી આગળ લખવું હોય નામ લખી શકું અહીંયા CH3. મિથાઇલ વાળું કાર્બોક્સિલિક એસિડ સૌથી નિર્બળ. ઓમે જો ને એસિટિક એસિડ હોત તો નિર્બળ, બેન્ઝોઇક એસિડ એનથી પ્રબળ. એમ કરતા કરતા આવા સમૂહો હાજર હોય કે જે ઇલેક્ટ્રોન આકર્ષક છે તો એસિડની પ્રબળતામાં વધારો કરે. બીજી એક વાત, આવું હોય ને
આ ટાઈપનું, આમાં પાઈ બોન્ડ પણ છે અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ પણ છે. મારે જો કે આમ કરવું જોઈએ, અહીંયા CH અને અહીંયા CH3 બધા કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, પાઈ સિગ્મા પાઈ. અને આ કોન્જ્યુગેટેડ સિસ્ટમ ને કારણે આવા દ્વિબંધયુક્ત ક્રિયાશીલ સમૂહ, ખરેખર એક પ્રકારે એલાઇલ પ્રકારનો સમૂહ જોડાયેલો છે એવું કાર્બોક્સિલિક એસિડ અથવા દ્વિબંધ વાળું વિનાઇલ છે, આમ તો sp2 કાર્બન હારે જોડાયેલો છે. તો આવા કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પણ વધુ હોય, કારણ કે આ વિદ્યુત ઋણ ઘટક છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ થયું, પરિણામે એસિડિક પ્રબળતામાં વધારો થાય. અને હજી એક છેલ્લી વાત, આ આપણું બેન્ઝોઇક એસિડ, અહીંયા હું આવું કંઈક લખું અને અહીંયા આવું લખીએ. હવે કોઈ પૂછે કે આ ત્રણમાંથી કોની એસિડિક પ્રબળતા વધુ હશે? જો આ જે ટોપિક અત્યારે હું તમારી સામે રાખું છું બાળકો, જેઈ અને નીટમાં MCQ માટે આ કન્સેપ્ટ બહુ જ ઉપયોગી છે. હું પ્રયત્ન કરીશ કે આ જ કન્સેપ્ટ ઉપરનો પણ એક વિડીયો બનાવી અને અપલોડ કરું, અલગથી એક નાનકડો વિડીયો કે જેમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાનો ચડતો કે ઉતરતા ક્રમ રિલેટેડ તમને ક્વેશ્ચન સોલ્વ કરાવું, MCQ, એવો એક વિડીયો આપણે બનાવશું. અને સમજીએ, બેન્ઝોઇક એસિડ એસિડિક છે, પણ આ પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ ને પેરા ક્લોરો બેન્ઝોઇક એસિડ, આ બેયની એસિડિક પ્રબળતાની કમ્પેરિઝનમાં આ કેવું? તો સીધી ને સાદી વાત ભાઈ, આ મિથાઇલ કેવું? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન મોકલે તો એસિડિક પ્રબળતા ઘટે, એટલે બેન્ઝોઇક એસિડ કરતા મિથાઇલ સમૂહ વાળું બેન્ઝોઇક એસિડ ઓછું પ્રબળ એસિડ હોય. અને ક્લોરીન કેવો? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાનું કામ કરે, તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ખેંચાય તો H+ ઇઝીલી મુક્ત થઈ જાય, એસિડિક પ્રબળતા વધે. એટલે આ પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ એ વધુ પ્રબળ એસિડ છે. આટલી ડિસ્કશન કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઉપર છે. આ મેં ખાલી એટલું જ કીધું બાળકો જેટલું ટેક્સ્ટ બુકમાં છે. હું પાછું કહું છું, આ ટોપિક ઉપર એક અલગથી વિડીયો બનાવવાનો થશે, એ બનાવીને અપલોડ કરીશ કે જેથી આ કન્સેપ્ટ બરાબર ક્લિયર થાય. આમાં ઓર્થો પોઝિશનમાં કોઈ ફંક્શનલ શું ઇફેક્ટ હોય, ઓર્થો ઇફેક્ટ એવો એક કન્સેપ્ટ કદાચ તમે GOC માં ભણ્યા હો ને તમને યાદ હોય તો એ અહીંયા એપ્લાય કરવું પડશે. મેટા પોઝિશનમાં કોઈ ફંક્શનલ ગ્રુપ હોય તો એની એસિડિકતા ઉપર શું અસર થાય અથવા થાય કે નહીં, I ઇફેક્ટ અને M ઇફેક્ટ એ બેયના આધારે તમે એસિડિક પ્રબળતાને ડિસ્કસ કરી શકો. એ કોઈ અલગ વિડીયોમાં જોશું. તો આ વિડીયોમાં આટલું જ. ચેપ્ટર થિયરીની બાબતમાંથી પૂરું. સ્વાધ્યાયના અમુક પ્રશ્નો હજી કરાવીશ અને આના ઉપરનો એક વિડીયો પણ બનાવશું. એટલે એટલીસ્ટ હજી આપણે 2 વિડીયો આ જ ચેપ્ટરના બનાવશું. પછી આપણે આના પછીનું 13મું ચેપ્ટર શરૂ